વાત કરીએ અમદાવાદની. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લેનો 2 દિવસનો કોન્સર્ટ યોજાશે. કોન્સર્ટ જોવા માટે આવેલા લોકોની મેટ્રોમાં ભીડ જોવા મળી. કોલ્ડ પ્લેના સ્ટાર્સને લોકો ઓળખે છે કે નહીં તેને લઈને વીટીવી ન્યૂઝે સવાલ પૂછ્યા તો ક્રિસ માર્ટિન લીડ સિંગર છે, તેને ઓળખે છે લોકો. બેન્ડના બીજા કલાકારોને નથી ઓળખતા પ્રેક્ષકો. બીજા બેન્ડના કલાકારોને ક્રિકેટરના નામ આપ્યા પ્રેક્ષકોએ. બીજા કલાકારોને નથી ઓળખતા તે છતાં પણ લોકો કોન્સર્ટ જોવા માટે ઉત્સુક જોવા મળ્યા. તો આપને જણાવી દઈએ કે અમદાવાદમાં આજથી 2 દિવસ સુધી કોલ્ડ પ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, અને તેને લઈને લોકોની ભારે ભીડ જોવા મળી છે અને સાથે મેટ્રોમાં પણ તેની અસર જોવા મળી. તો આસપાસની જે હોટલો છે તેમાં પણ ભાડા વધી ગયા છે. પણ તેની સાથે સૌથી ચોંકાવનારી વાત એ છે કે આજે દર્શકોની ભીડ તમે જોઈ રહ્યા છો તેમાં કેટલાક દર્શકો એવા છે કે જે કોલ્ડ પ્લેના સ્ટાર્સને ઓળખતા નથી, છતાં પણ આ કોન્સર્ટમાં ભાગ લેવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. જે લીડ સિંગર છે તેને ઓળખી રહ્યા છે, પરંતુ સાથે જ અન્ય સિંગર છે તેને નથી ઓળખી રહ્યા. આ છે વિલ નથી આ ગાય કા તો જોન છે. વિલ છે ને? હા, આ ગાય છે. હા, અચ્છા જો આ વિલ છે તો હવે આ ગાય છે. હા, ક્રિસ. હા, બેન્ડમાં છે. હા, નામ નથી. વિલ છે કે જોની છે? જોની લાગે છે. જોન નથી, વિલ છે. હા, નહીં, મેન નહીં હે. ના, આ છે જે આ જોન છે. જોન ધ ગિટારિસ્ટ. નામ નથી ખબર, બટ ગિટારિસ્ટ નામ નથી ખબર. ક્રિસ માર્ટિન. બધા ઓળખે છે. એટલે કોલ્ડ પ્લે એટલે ઇનિશિયલ્સ બધાને ખબર છે તો ચાલે. હા, અનુભવ અલગ છે, પણ અમે આવ્યા છે માહોલ માટે, વાઇબ માટે આવ્યા છે. તો ये क्रिस मार्टिन, हाँ, ये बेरीमैन आई थिंक नहीं, बेरीमैन नहीं है, एबी डिविलियर्स, टॉम हॉलैंडर. बेरीमैन ये है ना? अरे ये टकला, इसको देखा है मैंने. ये पीछे गाता है इसलिए इसका नाम याद नहीं है. ये क्रिस मार्टिन का कोई होगा, कलीग होगा. ये एक्चुअली बैंड में पीछे रहता है. अच्छा, अरे ड्रमर है, ड्रमर. ये बेरीमैन है, बेरीलैन. जॉनी बेरीमैन, जॉनी बेरिस्टो. जॉनी बकलेन. ओके, यस, क्या यार इसका व्हील चैंपियन. ओके. સ્ટેડિયમ ખાતે કોલ્ડ પ્લેને લઈને આકર્ષણ સૌથી વધુ છે. યંગસ્ટરો હાલ કોલ્ડ પ્લેને એન્જોય કરવા માટે આવી ચુક્યા છે. આપણે તેમની સાથે જ વાત કરીશું. આપ यहाँ पे आए हो कोल्ड प्ले में, क्या जानते हो ब्रिटिश बैंड के बारे में? कोल्ड प्ले बहुत अच्छा बैंड है ब्रिटिश का, और मुझे सारे सॉन्ग्स उसके पसंद है. कौन वो सिंगर है जिसको आप ज्यादा अट्रैक्ट होती हो? इसकी कौन कौन से गाने पसंद है? फिक्स यू, येलो, अच्छा, कैसा लग रहा है यहाँ पे आके ये देख के? यहाँ पे आके बहुत अच्छा लग रहा है. जैसे पहले तो ये टिकट भी नहीं मिल रही थी, आपको कैसे मिली? किस तरह से लग रहा था कि आप आओगे या नहीं? क्या था प्लान? पहले तो ऐसा लग रहा था टिकट नहीं मिलेगी, बट लक था तो मिल गई थी हमें. मुंबई शो की टिकट मतलब है ना हमको नहीं मिली थी, लेकिन फिर हमने अहमदाबाद शो की टिकट हमको मिल गई, तो फिर ये हम तीनों ने हमारी बुकिंग कराई थी और हमको मिल गई. अच्छा, आप बॉम्बे के रहने वाले हो? ना, हम लोग, मैं सूरत का रहने वाला हूँ, लेकिन जाना बॉम्बे था. पहले प्रेफरेंस मुंबई था, फिर अभी नहीं मिली तो फिर अहमदाबाद की टिकट तो मिल ही रही थी. अहमदाबाद में आए हैं. किस तरह से एंजॉय करने वाले हो? बहुत ज्यादा फन करेंगे. अच्छा, જોયું આ પ્રકારે હાલ યંગસ્ટરો જે કોલ્ડ પ્લેને એન્જોય કરવા માટે આવી રહ્યા છે. અન્ય જે લોકો છે તેમની સાથે વાત કરીશું. क्या जानते हो आप ये ब्रिटिश बैंड के बारे में और कितना आपको अभी खुशी हो रही है? हम लोग तो फैन है. इट वाज लाइक लाइफ टाइम मोमेंट फॉर अस.
एक्चुअली ये थोड़ा कम ही जानते हैं, मैं ज्यादा जानता हूँ बट इनको मैंने सॉन्ग भेज दिए, इनको लिरिक्स भी आते हैं, अभी 4 दिन में सीख लिया उन्होंने। अच्छा, आप कुछ सुनाइए हमें। क्या करे ये लोग क्या सुनाए आपको? नहीं बहुत कुछ सुना है। જો ખાસ તો જે લોકો એન્જોય કરવા માટે આવી રહ્યા છે કોલ્ડ પ્લે ને એન્જોય કરવા માટે હાલ આવી રહ્યા છે જોઈ શકાય છે કે લોકો અત્યારે છે ખાસ તો તમે બ્રિટિશ બેન્ડ વિશે શું જાણો છો? સોરી બ્રિટિશ આપણે જે અત્યારે જોવા માટે આવ્યા છે એના વિશે શું જાણો છો? સો બેઝિકલી મને તો ક્રિસ માર્ટિન બહુ ગમે છે અને મારા ફેવરેટ સોંગ્સ બી બહુ બધા છે, પેરેડાઇઝ ને બધા, સ્કાય ફુલ ઓફ સ્ટાર્સ, તો બધા ફેમસ વાળા. જૂના સોંગ્સ એ લોકોને એટલા બધા નથી સાંભળ્યા, પણ રિયલી એક્સાઇટેડ કેમ કે એક્સપિરિયન્સ બહુ સારો આપે છે. અગાઉ ક્યારે તમે જોયું છે આ કોલ્ડ પ્લે માં? તમે જોવા માટે ક્યારે ગયા છો બોમ્બે કે જે અગાઉ થયો? ના, એકચ્યુઅલી મેં ટ્રાય કર્યું હતું બોમ્બે અને આબુધાબીની ટિકિટ્સ પણ મને મળી નથી અને ઘરે જ આવ્યું છે તો પછી કેમ નહીં. અચ્છા, જોયું હાલ જે ઉત્સાહ અત્યારે હાલ લોકોમાં જોવા મળી રહ્યો છે, મોટી સંખ્યામાં જે પોતાના ગ્રુપ સાથે યંગસ્ટરો હાલ આજે મ્યુઝિક જે છે કોન્સર્ટ તેને માણવા માટે આવ્યા છે. જોઈ શકાય છે કે લાઈનો અત્યારે હાલ અંદર જઈ રહી છે, લોકોનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ખાસ તો આ બેન્ડ વિશે લોકો કેટલા જાણકાર છે તે પણ જાણવાનો પ્રયત્ન કર્યો. લોકો જે ક્રિસ માર્ટિન જે છે તેના ફ્રેન્ડ છે અને તેને નિહાળવા માટે, તેને મ્યુઝિકને એન્જોય કરવા માટે અત્યારે હાલ લોકો આવી રહ્યા છે. ખાસ તો જે ઉત્સાહ સાથે તેઓ જઈ રહ્યા છે. ખાસ તમને પૂછીશ કે કેવો એન્જોય છે, તમે એન્જોય કરવા માટે આવ્યા છો, કેટલું જાણો છો આ કોલ્ડ પ્લે વિશે? क्या जानते हो कोल्ड प्ले के बारे में? या हियर द म्यूजिक इज सो इंटरेस्टिंग और क्या लाइक आई एम टू एंजॉय द फर्स्ट लाइक सिंगर कौन है? क्रिस मार्टिन, गे बेरीमैन, सबको पता है. और 5 लोग हैं उसमें पूरे बैंड जो मेंबर्स है 5 लोगों के हैं. कौन सबसे ज्यादा क्या कौन पसंद है? क्रिस मार्टिन तो पसंद है मुझे, और कोई? और गाई भी पसंद है, गाई बेरीमैन पसंद है. જે ઉત્સાહ સાથે લોકો અત્યારે આવી રહ્યા છે આ જોઈ શકાય છે. દૂર દૂરથી લોકો જે ફક્ત આ કોલ્ડ પ્લે ને માણવા માટે આવી રહ્યા છે અને જે પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિસ માર્ટિન તમામના ફેવરેટ છે અને એક ફન સાથે આ મ્યુઝિક ને માણવા માટે મોટી સંખ્યામાં યંગસ્ટરો પોતાના ગ્રુપ સાથે આવીને એન્જોય કરી રહ્યા છે. કેમેરામેન રાજુ ગઢવી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ક્યારે જોયું નથી, મેં ક્યારે સાંભળ્યું નહીં, મને એક લિરિક્સ નહીં ખબર, પણ હું એક્સપિરિયન્સ માટે આવી છું અને મારા ટોળા જોડે આવી છું જેમની જોડે હું એક્સપિરિયન્સ કરી શકું, તો હું એ લોકો માટે વધારે એક્સાઇટેડ છું અને એક્સપિરિયન્સ જે મોટા પાયે થાય છે એના માટે વધારે એક્સાઇટેડ. પહેલાથી મારે જોવો હતો કોલ્ડ પ્લે અને હું પ્લાન કરતી હતી કે હું લંડન જઈને જોઉં, પણ ફોર્ચ્યુનેટલી ઇટ હેપન્ડ હિયર ઇન માય ઓન સિટી, સો આઈ એમ વેરી લકી ટુ બી હિયર. હા, પણ મુંબઈ કરતા વધારે અમદાવાદ ઘર છે એટલે કહેવાય ને જે તમારી જનરેશનમાં કહે છે વાઇબ છે એક, કે લોકોને આનંદ આવે છે. હવે હું એવો વ્યક્તિ છું, મને ગુજરાતી ડાયરામાં બી મજા આવે છે એટલી મજા મને ઇંગ્લિશ સોંગમાં બી આવે છે. તો આ લોકોનું ખાલી સોંગનું કામ નથી, જે લાઇટ શો છે, પછી જે આખી લાખ લોકો એક સાથે ગીત ગાય છે, એની જે મજા છે એ અમે લોકો માણવા આવ્યા છે. ડેફિનેટલી ઘણા એવા લોકો હશે જેને અહીંયા 10માંથી 2 ગીત બી નહીં આવડતા એમના, પણ જે કહેવાય ને એક ઓરા અને એન્વાયરમેન્ટમાં તમે રહો છો એની મેન મજા અહીંયા લોકો માણવા આવ્યા છે. એમ તો કોઈ બ્રિટેનનું બેન્ડ છે, 1-2 સોંગ સાંભળેલા છે, પણ આમ તો બધા ફ્રેન્ડ્સ જતા હોય એટલે સાથે જઈએ તો મજા આવે એમ. એ તો હવે જોઈશું એટલે ખબર પડશે. આપણે તો પંજાબી ગુજરાતી સાંભળવા વાળા લોકો છીએ, જોઈએ હવે ત્યાં જઈને શું થાય છે. બેન્ડ ગણાય છે. જયારે મુંબઈમાં આવ્યું હતું ત્યારે અમે લોકો બધા 8-8, 10-10 ડિવાઇસથી લાગ્યા હતા કે કોઈ એક અમારું લાગી જાય, પણ એ અમને મળ્યું નહીં એટલે બધા જ બહુ અપસેટ હતા. પણ જયારે અમદાવાદના સૌથી મોટા સ્ટેડિયમમાં આવી રીતે યોજાવ્યું તો એ એટલું સારું ફીલ થયું કે મુંબઈ ના મળ્યું તો અમે આ માહોલ જોવા માટે અહીંયા આગળ આવી શકીએ.